અને હવે રાજ્યના સમાચાર પર નજર કરીએ। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં કુબેરનગર વોર્ડમાં પીવાના પાણીને લઈને હોબાળો થયો। એએમસીની ઉત્તર ઝોન ઓફિસનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હોવાની વિગત છે। મોટી સંખ્યામાં લોકોએ એએમસી ઓફિસનો ઘેરાવ કર્યો। 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થાનિકો 6 મહિનાથી ટેન્કરથી પાણી લેવા મજબૂર છે। સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ મામલે કોર્પોરેટર ઉપવાસ કરશે તેવી વિગતો સામે આવી રહી છે। કુબેરનગર વોર્ડના નિકુલસિંહ તોમરના પ્રતિકાત્મક ઉપવાસ। તો કુબેરનગર વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે જ્યાં મહિલાઓ રણચંડી બની હતી અને ઉત્તર ઝોન ઓફિસનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો। જો કે ઘણા સમયથી આ પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે, ત્યારે હવે જ્યારે નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો। 6 મહિનાથી પીવાના પાણીની ફરિયાદ છે, પરંતુ હજુ સુધી કોઈ જ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેને લઈને હવે સ્થાનિકો પણ રોષે સિટી ભલે બન્યું, પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સમસ્યા છે। ઉત્તર ઝોન કચેરી પર લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે કે છેલ્લા 6 મહિનાથી પાણીની સમસ્યા છે અને આ જ સમસ્યાના કારણે લોકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। પીવાનું પાણી ન મળતું હોવાના કારણે સ્થાનિક કોર્પોરેટરે પણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રતિકાત્મક ઉપવાસ કરવામાં આવશે અને સાથે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉત્તર ઝોન કચેરીએ આવી પહોંચ્યા હતા। દરવાજા બંધ કરવા પડ્યા। ઉત્તર ઝોન કચેરીના પોલીસ પ્રોટેક્શન પણ માંગવામાં આવ્યું। આખરે લોકો પાણીના મુદ્દે છેલ્લા કેટલાય સમયથી પરેશાન હતા। માટલા પણ લાવવામાં આવ્યા છે। માટલા ફોડ કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેથી મોટામાં મોટી સંખ્યામાં જે લોકો હેરાન પરેશાન છે તે હેરાન પરેશાન થતા લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારે સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। એક બે નહીં, પરંતુ અનેક લોકોનો પ્રશ્ન અનેક વખત રજૂઆતો કરવામાં આવી, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે નિરાકરણ ન આવતા આખરે આંદોલનનો માર્ગ સ્થાનિક કોર્પોરેટરે પકડ્યો છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। મામલે કોર્પોરેટર ઉપવાસ કરશે તેવી વિગતો છે। જો કે પાણીની આ સમસ્યા સતત રહી હોવાના કારણે હવે સ્થાનિકો રોષે ભરાયા હતા અને કુબેરનગર વોર્ડમાં હોબાળો કરવામાં આવ્યો હતો। ટેન્કરથી પાણી મંગાવવા માટે મજબૂર આ સ્થાનિકો બન્યા છે। ઉત્તર ઝોન ઓફિસનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો હતો, સૂત્રોચ્ચાર કર્યા હતા અને તે વચ્ચે કોર્પોરેટરે સ્થાનિકોનો સાથ આપ્યો હતો અને કુબેરનગર વોર્ડના નિકુલસિંહ તોમરના પ્રતિકાત્મક ઉપવાસ પણ સામે આવ્યા હતા। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં ભર ઉનાળે સૌથી વધુ પાણીની જરૂર હોય છે, ત્યારે અમદાવાદ જેવા શહેરમાં કુબેરનગરમાં પીવાના પાણીની સમસ્યા એટલી વિકટ બની છે કે આ સ્પષ્ટપણે સ્થાનિકોનો વિરોધ આપ જોઈ શકો છો। તમામ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। કોર્પોરેટર સ્થાનિકોનો સાથ આપી રહ્યા છે અને તેઓ પણ આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે। ઘણા સમયથી આ વિસ્તારમાં પાણી નથી પહોંચી રહ્યું, ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં નિરાકરણ નથી આવ્યું અને તે બાદ આ સ્થાનિકો રોષે ભરાયા હતા। એ દ્રશ્યો હવે તમને બતાવી રહ્યા છે કે જ્યાં સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ મામલે કોર્પોરેટર પણ ઉપવાસ કરશે। કોર્પોરેટરે પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। કુબેરનગર વોર્ડ કે છેલ્લા ઘણા સમયથી ત્યાં પાણીની સમસ્યા વિકટ બની છે, પાણીને લઈને કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો અને લોકો ટેન્કરથી પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે। પરંતુ ભર ઉનાળો હોય અને અમદાવાદ જેવું શહેર હોય અને તે વચ્ચે કુબેરનગરના લોકોને પાણી ન મળતું હોય તો ખૂબ જ શરમજનક બાબત કહેવાય। ત્યારે પીવાના પાણીની સમસ્યા સતત યથાવત રહેતા કોર્પોરેટર જોડાયા હતા સ્થાનિકો સાથે અને પ્રતિકાત્મક ઉપવાસ કરશે તેવી પણ વિગતો સામે આવી છે। તો કુબેરનગર વોર્ડમાં કે જ્યાં પાણીની સમસ્યા વિકટ બની અને એટલી વિકટ બની કે કુબેરનગર વોર્ડના જે તમામ આસપાસના સ્થાનિકો છે તે એએમસી ઓફિસનો તેઓએ ઘેરાવ કર્યો હતો, પહોંચી ગયા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે ભર ઉનાળે પાણીની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે જો સ્થાનિકોએ આ પ્રકારે પીવાના પાણીને લઈને જો વિરોધ કરવો પડે તો એ ખૂબ જ શરમજનક બાબત કહેવાય। ત્યારે કુબેરનગર વોર્ડ કે જ્યાંના સ્થાનિકો દ્વારા હાલ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એએમસીની ઉત્તર ઝોન ઓફિસનો સ્થાનિકોએ ઘેરાવ કર્યો છે। જો કે અધિકારીઓ દ્વારા હજુ સ્પષ્ટપણે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે તમારા જે પીવાના પાણીના પ્રશ્ન છે તેનો ઉકેલ ક્યારે આવશે।